કોઈનું લગ્ન આવ્યું હોય ને તો કોકનો રેડિયો માગી આવે ને કોકની સાયકલ માગી આવે ને કોકની ત્યાંથી અતર લે પીળા રેડ અને ખાટા બળા પૂંપડા અહીંયા ભરાય હોય. વરાજો આવેલો જતો ત્રીજી શેરીમાં સુગંધ આવતી. અને ઇંગ્લિશમાં સમાચાર આવે તો બાપુ ફૂલ મૂકીને જતો હોય. વરાજો ને વીછિયા નાખેલા સરળ સરળ બૂટમાં સાધા થતા હોય. હા, ઈ લગ્ન ની મજા હતી. આમ ઓલા કોકના નળિયા ઊંચકા હોય, નાળા બુંગળ બાંધતા હોય ને આમ બાયું ગીત ગાતા હોય ને આમ ઓલા ઈંડિયા પિંડિયા ભાંગતા હોય ને કોઈ બળતણ ફાડતા હોય ને આ કંદોય નહોતા કઈ. ગામમાં એકાદા ના આવડે ચાહણી જોતા દીવરી આમ કરતણી ની ચીકાશ જોવે, ચાહણી ની ચીકાશ જોવે. હા હા, ઈ પાછો ડબ્બો નાખીને બેઠો હોય, બીજા બધા હેઠા બેઠા હોય. એમ કારીગર ને ગમે એમ તો. હા હા, આ ગામડામાં રિયલી મેં જોયેલું. હા, ત્યારે આ મંડપ સર્વિસ આવું ક્યાં હતું કઈ. હા, જાન વાળા જાન લઈને જાય એને પાછળવાનું બુંગણ હારે લઈ જવાનું. એ ફુવા બગલમાં મારીને મોય હાલ્યા જતા હોય. અને એડી હતી વળી ઈ વળી વરાજાના મામા કે બનાવી કોકે રાખ્યો હોય તો આટલો કોલો દારૂ એમાં નાખીને વળી ખૂણે પાણો આવે ને ભળીને દઈને કરી. હા, પણ રૂપિયા નહોતા પણ તેથી આનંદ હતો. હા, કારણ કે ભલે મકાન નાના હતા પણ તેથી માણસના મન બહુ મોટા હતા. આવકારો જેનો ઉજળો મજથી મીઠા મન ઈ નર હોય નિર્જન તોય વડો કુબેર થી વિઠલા કપટ રાવત ન કરે જેના હૈયા હળવા ફૂલ કરવા અમારે કેટલા ઈ માણસાય કેરા મૂલા. રાવત ભગત ના લખેલા દુઆ.